નમસ્કાર. ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી કિંગ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી હવે નિવૃત્તિની જાહેરાત કરી છે. રોહિત શર્મા બાદ હવે તેણે પણ માહિતી આપી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને જાહેરાત કરી છે. ટેસ્ટ મેચમાંથી તે નિવૃત્તિ જાહેરાત કરી. આ પહેલા પણ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જે છે તે ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે અગાઉ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIને આ અંગે જાણ કરી હતી. જો કે BCCIએ તેના પર નિર્ણય પર તેને પુનઃ વિચાર કરવા માટે કહ્યું હતું, પરંતુ ફરી આજે ફાઇનલ તેણે જાહેરાત કરી દીધી છે. જો હવેના મેચની વાત કરવામાં આવે તો બોર્ડર ગાવસ્કર શ્રેણીમાં વિરાટનું પ્રદર્શન સારું નહોતું, કારણ કે તેણે 25 કરતાં પણ ઓછાની સરેરાશથી રન બનાવ્યા હતા. આ શ્રેણીમાં તેણે 23.75ની સરેરાશથી રન બનાવ્યા હતા, જ્યારે 8માંથી 7 વખત તે ઓફ સ્ટમ્પની બહાર બોલ પર આઉટ થયો હતો. જે બીજી ટીમમાં કોહલીએ 9 ઇનિંગમાં 190 રન બનાવ્યા, જેમાં એક અણનમ સદીનો સમાવેશ થાય છે. છેલ્લા 5 વર્ષમાં તેણે 37 ટેસ્ટ મેચ ફક્ત તેમાં 3 સદી જ ફટકારી છે. 37 ટેસ્ટ મેચમાંથી ફક્ત 3 સદી જ ફટકારી ચૂક્યો છે અને તેની સરેરાશ 35થી ઓછી રહી છે. અગાઉ કોહલીએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તે જે છે IPL 2025માં જબરદસ્ત પરફોર્મન્સ કરી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં 11 મેચમાં 505 રન બનાવ્યા છે. પણ હવે હાલ આજે એણે તેને જાહેરાત ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિની કરી દીધી છે.